અમદાવાદના ઘાટલોડિયા વોર્ડના મતદારોમાં નિરસ્તા જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘાટલોડિયાની પેટા ચૂંટણીમાં મતદારોમાં નિરસ્તાનો માહોલ। મતદારો માત્ર ગણતરીની સંખ્યામાં જ આવી રહ્યા છે। માત્ર 24% જેટલું મતદાન નોંધાયું છે ઘાટલોડિયા વોર્ડના મતદાનમાં। અમદાવાદના ઘાટલોડિયા મહાનગરપાલિકાની પેટા ચૂંટણી ખૂબ જ નીરસ રહી છે, કારણ કે અત્યાર સુધીમાં માત્ર 24% જેટલું જ મતદાન થયું છે। જો કે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના નૂતન વિદ્યાલયમાં અને આપ જોઈ રહ્યા છો હવે છેલ્લી જ ઘડીમાં માત્ર 1 થી 2 જેટલા જ જે મતદારો છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે। ખાસ કરીને સિનિયર સિટીઝનમાં મતદાનને લઈને જાગૃતિ જોવા મળી રહી છે, પરંતુ યંગસ્ટર્સમાં ખાસ કરીને નિરસ્તાનો જે માહોલ છે તે જોવા મળી રહ્યું છે। અમારી સાથે પ્રિસાઇડિંગ ઓફિસર છે, તેમની સાથે વાત કરીશું। કિરણ કુમાર, ખાસ કરીને શું કારણ રહ્યું હતું કે આજે પેટા ચૂંટણીમાં જે મતદારોમાં નિરસ્તા જોવા મળ્યો? ખાસ કરીને તો યંગસ્ટર્સમાં બહુ એટલું બધું ઇન્ટરેસ્ટ નથી લાગતો। મોટે ભાગે બધા જે મોટી ઉંમરના છે એ લોકો આવે છે, યંગસ્ટર્સમાં એટલું બધું નથી રહેતું। આ વર્ષે તો ખાસ કરીને આ જે પેટા ચૂંટણી છે ઘાટલોડિયા મહાનગરપાલિકામાં માત્ર 24% જેટલું જ મતદાન થયું છે। હા, એનાથી ઓછું ચાલે છે અત્યારે તો, એવું જ છે। આખા દિવસ દરમિયાન જે નિરસ્તા છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે। જો કે તેનું મુખ્ય કારણ એ પણ હોઈ શકે કે ખાસ કરીને આજના દિવસે ખૂબ જ લગ્ન પણ છે, ગરમીનો માહોલ પણ હતો ને લોકો પોતાના ઘરની બહાર નથી નીકળ્યા। લોકોમાં મતદાનને લઈને જાગૃતિ ઓછી જોવા મળી રહી છે અને તેના જ કારણે જે ઘાટલોડિયા પેટા ચૂંટણી જે યોજાઈ રહી છે તેમાં મતદારોમાં નિરસ્તાનો માહોલ છે તે જોવા મળ્યો। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।